ચાલો હવે આપણે આગળ કેલ્ક્યુલેશન શરૂ કરીએ તો જે પણ ક્રેડિટ સાઈડ હતી અથવા તો જમા બાજુ છે એ બધી આપણે જોઈ લેવાની રહે. તો તમને જે ઇન્કમ આપી છે એમાંથી ચેક કરો કે ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન. તો ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન છે એ કેવી ઇન્કમ કહેવાય? બિઝનેસ ઇન્કમ છે એ ગણવામાં આવે. ઓકે, એટલે એમાં કોઈ વસ્તુ આપણે તમને ખબર હોય તો અહીંયા કઈ વસ્તુ આપણે માઇનસ કરીએ છીએ તો કે જે પણ અધર હેડ્સની ઇન્કમ છે, એટલે કે સપોઝ બિઝનેસ સિવાયની એટલે કે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે, સેલરીની ઇન્કમ છે, અધર સોર્સિસ, કેપિટલ ગેઇન, આવા કોઈ પણ અધર હેડ્સમાં આવતી હોય તો ઇન્કમ આપણે અહીંયા માઇનસ કરતા હોઈએ છીએ. એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો કે કમિશન ઇન્કમ છે એ કેવી છે? તમારી બિઝનેસ ઇન્કમ છે. પણ રેન્ટ ઇન્કમ છે હાઉસની 27,000, તો એ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં જાય. એટલે અહીંયા આપણે લખી નાખવું પડે રેન્ટ ઇન્કમ છે આપણે અહીંથી શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ, કારણ કે અધર હેડ્સમાં કન્સિડર થશે. ઓકે, અહીંથી માઇનસ કરી નાખવાની કેટલી? 27,000. પછી તમને ઇન્કમ આપી છે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ. તો એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવે, બિઝનેસ ઇન્કમમાં ગણવામાં આવતી નથી. એટલે અહીંયાથી આ પણ માઇનસ થશે. ₹3,000. પછી આગળ વધો તો બેડ ડેટ રિકવર્ડ વાળો જે એડજસ્ટમેન્ટ હતો એ આપણે ઇફેક્ટ આપી દીધી છે. પછી તો કે સરપ્લસ ઓન સેલ ઓફ શેર્સ. ઓકે, તો જે પણ પ્રોફિટ ઓન સેલ ઓફ શેર કહી શકાય આને. તો પ્રોફિટ ઓન સેલ ઓફ શેર છે એ ક્યાં આગળ આવે? તો કે આપણને બધાને ખબર છે કેપિટલ ગેઇન વાળા હેડમાં. આપણે નેક્સ્ટ જે હેડિંગ ભણવાનું આવશે એ કેપિટલ ગેઇનનું આવશે, તો એ ત્યાં આગળ કન્સિડર થાય, અહીંયા કન્સિડર થતું નથી. પછી આગળ વધો તો પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી, તો એ પણ અહીંયા કન્સિડર થાય નહીં, કારણ કે આ કેવો પ્રોફિટ છે? કેપિટલ પ્રોફિટ છે. કેપિટલ પ્રોફિટ છે એ ધ્યાનમાં લેવાનો નથી. જેમ કેપિટલ એક્સપેન્સ કન્સિડર ન થાય એમ ઇન્કમ પણ કન્સિડર કરી શકાય નહીં. ઓકે, એટલે મશીનરી ચેક કરો તો એ કેટલા રૂપીસની થઈ જાય? 1,000 રૂપીસ એનો પ્રોફિટ છે જ તે. ઓકે, હવે આપણે જોઈએ તો લગભગ એડજસ્ટમેન્ટ પણ બધા કમ્પ્લીટ થઈ ગયા, અને જે પણ આપણી એમ કહીએ ને કે આપણે જે પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ ક્રેડિટ સાઈડ હતી એ પણ ચેક થઈ ગઈ. બધું પતી ગયું. હવે એક વખત આન્સર છે એ હું મેચ કરી નાખું. સૌથી પહેલાં તો પ્રોફિટ 9,80,000. ઓકે, પછી બેડ ડેટ રિકવર્ડ એઝ પર બુક છે એ એક વખત આપણે શું કરી નાખવું પડે? ચેક કરી નાખવું પડે. તો માઇનસ કરવા માટેની જે 27,000 જુઓ રેન્ટ ઇન્કમ છે એ કેટલી? 27,000 એને માઇનસ કરી છે. પછી સેવિંગ એકાઉન્ટનું ઇન્ટરેસ્ટ છે એ પણ માઇનસ કર્યું. બેડ ડેટ રિકવર્ડ છે 12,000 એ પણ માઇનસ કર્યું. ઓકે, પ્રોફિટ, પછી પ્રોફિટ ઓન સેલ ઓફ શેર એટલે કે એ પણ માઇનસ કરી નાખ્યું, અને પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી એ પણ માઇનસ કરી નાખ્યું. ડેપ્રિસિએશન ઓન કાર છે એ છેલ્લે એણે માઇનસ કર્યું. જો 18,750. એટલે બધી વસ્તુ એઝ પર આપણે જે કેલ્ક્યુલેટ કર્યું એ જ પ્રમાણે માઇનસ કરેલી છે. પછી ચેક કરો તો 5,000 રૂપીસ એણે એડ કર્યા ઇન્સ્યોરન્સના. પછી ચેક કરો તો ટેક્સેશનના 57,000, ઇન્કમ ટેક્સના 1,85,000 એડ કર્યા, આપણે પણ કર્યા. ઓકે, 5,000 બેડ ડેટ રિઝર્વ છે તો એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈ લીધું છે. ઓકે, પછી મોટર કારનો એક્સપેન્સ 52,500 અને ડોનેશન છે એ 6,000. એટલે કે લગભગ આપણી બધી કેલ્ક્યુલેશન છે એ એકોર્ડિંગ ટુ બુક છે. ઓકે, તો આપણે અહીંયા આગળ 9,80,000 માંથી માઇનસ કરી નાખો 12,000, 18,750, 27,000, 3,000, ઓકે, અને 76,000. તો 8,43,250. ઓકે, હવે એમાં આ બધી વસ્તુઓ પ્લસ કરતા જવાની. 5,000, 52,500, 5,000, 57,000, 1,85,000 અને 6,000. તમે ચેક કરો તો 11,53,750. આ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ છે એ આપણે એને કહી શકીએ છીએ.
ઓકે ઓકે, તો બુક પ્રમાણે આપણો આન્સર પણ શું થઈ જાય છે, મેચ થઈ જતો દેખાય છે. તો તમારે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. તમે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખશો તો તમારો દાખલો છે એ પરફેક્ટ ગણાઈ જશે. એક વખત જોઈ લ્યો, એટલે કદાચ એવું બને કે આપણે કાંઈ જોઈ ન શક્યા હોય તો પ્રોબ્લેમ ના આવે. એક વખત ઝૂમ કરીને જોઈ લઈએ. ઓકે ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.